ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર મધ્યસ્થ શોધવા માટે નીચેના સૂત્રોનો ઉપયોગ કરીએ. તો અહીંયા તમને મધ્યસ્થ કઈ રીતે શોધાય, અહીંયા મધ્યસ્થનું સૂત્ર આપેલું છે તો કે L વત્તા કૌંસની અંદર n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. હવે અહીંયા L છે તો L શું છે અહીંયા સમજીએ. અહીંયા તો કે L મધ્યસ્થ વર્ગની અધસીમા. તો L તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા. N અવલોકનોની સંખ્યા. CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. F તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. H વર્ગ લંબાઈ. અહીંયા હું તમને એક દાખલો સમજાવવાનો છું કે n/2 બરાબર 26.5, L 60, CF 22, F બરાબર 7, H તો કે 10. હવે અહીંયા મધ્યસ્થ વર્ગનું સૂત્ર લેવાનું છે. તો અહીંયા મધ્યસ્થ બરાબર L વત્તા કૌંસની અંદર n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H એટલે વર્ગ લંબાઈ. હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકવાની છે. તો કે L તમારી પાસે કેટલો હતો તો કે 60 વત્તા N તો N તમારી પાસે કેટલો હતો તો કે આ 26.5 ઓછા CF કેટલો હતો તમારી પાસે તો કે 22 છેદમાં F કેટલું આપેલ છે તો કે 7 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10. તો કે 60 વત્તા 26.5 માંથી 22 જાય એટલે તમારી પાસે આ 4.5 છેદમાં 7 ગુણ્યા 10. 60 વત્તા 4.5 ગુણ્યા 10 કરો એટલે 45/7. હવે અહીંયા 60 વત્તા 45/7 કરવાના છે. તો અહીંયા આ 45/7 કરો તો 7 6 42, અહીંયા 3, અહીંયા 0. હવે ભાગ ચલાવો છે તો અહીંયા 0 મૂકો, અહીંયા પોઈન્ટ મૂકો તો 4 સત્તા 28. તો કેટલો જવાબ આવ્યો તો 60 વત્તા 6.4. તો અહીંયા મધ્યસ્થ બરાબર તો કે અહીંયા આ મધ્યસ્થ બરાબર આનો સરવાળો કરો એટલે આનો જવાબ તમારી પાસે આવશે 66.4. આવી રીતે દાખલો ગણી શકાય.